હું જ્યારથી આ અથાણું બનાવતા શીખી છું ને ત્યારથી હર વર્ષ આ અથાણું ચોક્કસથી બનાવું છું. એટલું સ્વાદિષ્ટ બને છે ને કે બસ મજા જ પડી જાય. કોઈ પણ વસ્તુ સાથે ખાવાની એટલી મજા આવશે ને તો જરૂરથી એક વખત આ રેસીપી ટ્રાય કરજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે 500 ગ્રામ જેટલા મેં અહીંયા આમળા લીધેલા છે. હજી આમળા સિઝનમાં છે ત્યાં સુધી આ તમે બનાવી શકો છો. તો આમળાને મેં 2 દિવસ પહેલાં લીધેલા હતા. 1 કે 2 આમળામાં આ રીતે ડાઘા થઈ ગયેલા છે. તો તેને આપણે કાઢી લેશું અને આમળાને મેં સરખા એવા ધોઈને લૂછીને લીધેલા છે. હવે એક કઢાઈ આપણે એટલે કે ઢોકળિયામાં પાણી આપણે એડ કરીશું. અહીંયા મેં લીંબુના ફૂલ એડ કરેલા છે જેથી કરીને ક્ષાર કે જે કાળાશ થતી હોય ને એ ન થાય. અને તેને ઢાંકીને સરસ રીતે ઉકળવા માટે રાખી દેશું. હવે એ ઉકળે ત્યાં સુધીમાં આપણે જે પ્લેટ હોય તેની કાણાવાળી એમાં આપણે આ રીતના આમળાને સરસ એવા ગોઠવી દેશું. બંને કામ સાથે થઈ જાય એટલા માટે. તો આ રીતે ગોઠવાઈ જાય ત્યાં સુધીમાં પાણી પણ ગરમ થઈ ગયું હશે. તો આપણે આ જે પ્લેટ છે તેને ઢોકળિયામાં આ રીતે એડ કરી દેશું. પાણી સરસ એવું ઉકળી જાય પછી આપણે એડ કરીશું. તો આ રીતે થઈ ગયું છે. તો બધા આમળાને મૂકી દેશું અને ઢાંકણ ઢાંકીને આપણે 10થી 15 મિનિટ ઉપર અથવા તો જ્યાં સુધીમાં આમળાની કળીઓ છૂટી ન પડી જાય ને ત્યાં સુધી કરવાનું છે. તો આ રીતે તમે 15 મિનિટ પછી જોશો ને એટલે સરસ એવી કળીઓ છૂટી પડવા લાગી હશે. ત્યાંથી થોડો ગેપ પડવા લાગ્યો હશે. આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે થાય છે. તો મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને આપણે આ આમળા જે છે તેને લઈ લેશું. એકદમ સરસ એવા ડાઘ વગરના બને ત્યાં સુધી આમળાનો ઉપયોગ કરવો, કારણ કે આપણે આખું વર્ષ રાખવાના હોય છે. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો કે એક એક કળી છૂટી પડી જશે. માત્ર તમે જરાક અમથું પ્રેસ કરશો ને એટલે બધી કળીઓ છૂટી પડી જાય ને એ રીતે બફાઈ જાય છે. અહીંયા તમારે કોઈ પણ જાતના કટ કે એવું આમળામાં લગાવવાની જરૂર નથી, એમનેમ જ થઈ જાય છે. હવે આપણે તેને લઈ લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. એકદમ ઠંડા થઈ જાય પછી આપણે તેની કળીઓ છૂટી પાડીશું, અથવા તો થોડા એવા નવસેકા હોય ત્યારે પણ તમે કળીઓ છૂટી પાડી શકો છો, કારણ કે એમનેમ જ અડવાથી તે બહુ જ ગરમ લાગે છે. અને જે લોકોને ખાટું એવું અથાણું ભાવતું હોય ને તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો, ખૂબ જ સરસ એવું લાગે છે. તો આ રીતે થોડા ઠંડા થઈ ગયા પછી મેં તેની બધી કળીઓ આ રીતે છૂટી પાડી લીધેલી હતી. હવે જે ઠળિયાનો ભાગ છે ને તેમાં થોડું એવું રહી જાય છે એટલે મેં ચપ્પુની મદદથી તે બધું કાઢી લીધેલું છે. સરળતાથી બધી કળીઓ નીકળી જશે અને એક ડીશમાં આપણે ભેગી કરી લેશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતા જશું અને એક એક કળીઓ છૂટી પાડી લેવાની છે. એનું કારણ એ છે કે જો કળી ભેગી હશે તો વચ્ચેની સાઈડ તેનો થોડો એવો એટલે કે પાણીવાળો ભાગ રહી જાય. એટલે એક એક કળીઓ છૂટી કરી લેવી. હવે આપણે આ રીતે મોટું એવું જે આ ચારણા જેવું છે એમાં અમે રાખેલા છે. તમારી પાસે આવું કંઈ પણ વાસણ ન હોય તો તમે કપડા ઉપર પણ રાખી શકો છો અને તેને ફેલાવીને પંખા નીચે મેં 1 થી 2 કલાક માટે રાખેલા હતા, કારણ કે જે તેની ઉપરની દિવાલ છે ને તે થોડી સુકાઈ જાય એના માટે. હવે ત્યાં સુધીમાં એ બધું થઈ જાય ત્યાં સુધીમાં આપણે મરચાંને લઈ લેશું. તો મરચાં મેં અહીંયા એકદમ તીખા એવા મરચાં લીધેલા છે અને મરચાં એકદમ સરસ એવા ફ્રેશ લીલા એવા હોય ને એ રીતે એવા તમે અહીંયા તીખા અને થોડા ઓછા તીખા મરચાંનું પણ કોમ્બિનેશન કરી શકો છો. તો મેં અહીંયા આ રીતે મરચાં લીધેલા છે. મેં અટકળ જ લીધેલા છે. જેટલી તમને તીખાશ ફાવે ને એ રીતે લઈ શકો છો. હવે આ મરચાંની 2 ભાગમાં ડિવાઈડ કરીને મેં સાઈડમાં રાખી દીધેલા છે. હવે એક મિક્સર જાર લઈ લેશું. તેમાં આ રીતની મેં પીળી રાઈ લીધેલી છે. તમારી પાસે ન હોય તો રાઈના કુરિયા પણ લઈ શકો છો. અત્યારે મેં 3 ચમચી જેટલા મેં રાઈને લીધેલી છે. ત્યારબાદ આ છે મેથીના કુરિયા. તો તેને પણ રાઈ જેટલા પ્રમાણમાં જ આપણે એડ કરીશું, એટલે કે 3 ચમચી મેં એડ કરેલા છે. તમને અહીંયા જો ઇન કેસ એવું લાગે થોડું કડવાશ જેવું લાગે તો તમે 1 ચમચી ઓછી પણ એડ કરી શકો છો. પણ મને આ મેથીનો ટેસ્ટ જે છે તે વધારે પસંદ છે, એટલા માટે હું બધી વસ્તુ સરખા પ્રમાણમાં જ યુઝ કરું છું. તો હવે આપણે ધાણાના કુરિયા લઈ લઈશું. તો 3 ચમચી જેટલા મેં ધાણાના કુરિયા લીધેલા છે. સાથે 1 ચમચી જેટલી વરિયાળીને એડ કરી દેશું અને મિક્સર જારને આપણે સરસ એવું સૌથી પહેલાં પલ્સ મોડ ઉપર કરતા જશું. આ રીતે થોડું દરદરું થાય ત્યારબાદ એક વખત ચેક કરી લેવું કે કેટલું પ્રમાણમાં તે દરદરું થયું છે. ઇન કેસ જો તમે એવું નથી કે આ દરદરું જ કરવું જોઈએ, પણ જો તમે આખું રાખો ને તો તે થોડું ખરી જવા કરે. એકદમ સરસ એવું આમ તેનું કોટિંગ નથી આવતું, એટલા માટે મેં આ પીસેલું છે. બાકી જો તમારે એવું ન કરવું હોય તો એમનેમ પણ કરી શકાય છે. તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના તેને ગ્રાઇન્ડ કરેલું છે. એકદમ સાવ પાવડર પણ નથી થઈ ગયેલું અને સાવ દરદરું પણ નથી, એ રીતનું મેં ગ્રાઇન્ડ કરેલું છે. હવે તેને એક ઊંડા વાસણમાં આપણે લઈ લેશું અને તેને આ રીતે ફેલાવી દેશું અને વચ્ચેની સાઈડ ખાડો કરી લેશું. હવે તેમાં વચ્ચેની સાઈડ સ્ટ્રોંગ હિંગ એડ કરવાની છે. તો અડધી ચમચી જેટલી સ્ટ્રોંગ હિંગ યુઝ કરીશું
બને ત્યાં સુધી અથાણા બનાવીએ ત્યારે સ્ટ્રોંગ હિંગનો ઉપયોગ કરવો, જેથી કરીને સુગંધ બહુ જ સરસ એવી આવશે. હવે 1 ચમચી જેટલું મેં વરિયાળીને ઉપરથી આ રીતે છાંટેલી છે અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરેલો છે. ઇન કેસ તમારી પાસે કાળા મરીનો પાવડર ન હોય તો આખા કાળા મરીને દરદરા એટલે કે કૂટીને પણ તમે આમાં એડ કરી શકો છો. તો તેને આપણે ફરતી સાઈડ રાખી દઈશું અને એક કડછી લઈ લઈશું. તેમાં મેં 6 પાવરા જેટલું તેલ મૂકેલું છે. તમે અંદાજિત પણ લઈ શકો છો, વધારે લેવું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જો વધે તો તેને ઠંડુ કરીને યુઝ કરી શકાય. પણ જો ઘટે તો ફરીથી આપણે તેને ગરમ કરવું પડે અને ઠંડુ થઈ ગયા પછી જ અથાણામાં યુઝ થાય છે. એટલે મેં 6 ટેબલ સ્પૂન ઉપર મેં તેલને ગરમ કરેલું છે અને આ શીંગ તેલ છે. હવે તેને આ રીતે રાઈના કુરિયા જરાક અમથા એડ કરવા. જ્યારે તેલ ગરમ થઈ જશે ને એટલે રાઈના કુરિયા એડ કર્યા પછી તરત જ ઉપર આવશે. એટલે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. આ રીતનું ગરમ થઈ જાય અને થોડા થોડા ધુમાડા ઉપરથી નીકળવા માંડે એટલે તરત જ તેલને લઈ લેવું, વધારે તેને ગરમ થવા ન દેવું. જો વધારે થઈ જાય તો બળવાની પણ સ્મેલ આવતી હોય છે તેલમાં, તો એ રીતે ન કરવું. હવે એ થઈ જાય એટલે તરત જ આપણે એ તેલને હિંગ ઉપર રેડીશું સૌથી પહેલાં અને ત્યારબાદ થોડું થોડું રેડતા જઈને આપણે બધા મિક્સચર જે છે તેને આપણે મિક્સ કરતું જવાનું છે. હવે આ રીતે બધું તેલ મેં એડ કરી દીધેલું છે. હવે આપણે તેમાં લાલ મરચું પાવડર મેં 1 ચમચી ભરીને એડ કરેલો છે. હળદર પાવડર અડધી ચમચીથી થોડો ઓછો, અડધી ચમચીથી થોડું ઓછો કલોંજી એડ કરેલી છે અને અડધી ચમચી જેટલા અજમાને મેં હાથની મદદથી મસળીને એડ કરેલું છે. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે આ અથાણામાં, તો જરૂરથી એક વખત ટ્રાય કરજો. અને અહીંયા મેં જે રાઈ લીધેલી છે પાછળથી પણ 1 ચમચી જેટલું મેં જે રાઈ હતી પીળી રાઈ તે એડ કરેલી છે. એટલે મેં ટોટલ 4 ચમચી જેટલી રાઈને યુઝ કરેલો છે. હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. ખાસ જ્યારે લાલ મરચું, હળદર પાવડર ને બધું એડ કરીએ ને તે ગરમ ગરમ તેલ હોય ને ત્યારે જ એડ કરવું, જેથી કરીને સરસ એવો કલર આવી જાય અને સરસ એવી સુગંધ પણ આવવા લાગશે. હવે મેં અહીંયા 3 ચમચી મોટી ભરીને મીઠું એડ કરેલું છે અને જરૂર પડે તો પાછળથી ચોક્કસથી એડ કરવું, કારણ કે મીઠું, તેલ ને એ બધું જે છે એ ખટાશ એ બધું પ્રિઝર્વેટિવનું કામ કરે છે. એટલે ખાસ કરીને એ રીતે એડ કરવું. અત્યારે માત્ર આપણે મીઠાનો જ ઉપયોગ કરવાનો છે, ખટાશ પછી આપણે એડ કરીશું. તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે મસ્ત એવી આખા ઘરમાં સુગંધ થઈ જશે. વઘાર થયો હશે ને એટલે. હવે તેને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. એટલે બને ત્યાં સુધી કોઈ પણ બોરો બનાવો આ રીતે વઘાર કરીને તેને પહેલાં બનાવી લેવો, જેથી કરીને જ્યારે આપણે અથાણું બનાવીએ તો ફટાફટ તૈયાર થઈ જાય. તો મેં બંને વસ્તુ પહેલાં જ કરી લીધેલી હતી અને એકદમ ઠંડી થઈ જાય, હાથ અડાડો અને એકદમ ઠંડી લાગે પછી જ આ બધી વસ્તુ મિક્સ કરવાની છે. હવે આપણો જે બોરો છે તેમાં આમળા, મરચાં એડ કરી દેશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આ રીતે ઉપર નીચે કરતા જઈને આપણે મિક્સ કરવાનું છે. ઇન કેસ તમને એવું લાગે કે મેં અહીંયા તેલ થોડું ઓછું છે તો શું કરવું, તો કળછીમાં થોડું તેલ ગરમ કરવું અને તેને જે રીતે મેં કીધું એ રીતે ગરમ કરી અને પછી તેને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવું. સાવ ઠંડુ થઈ જાય પછી જ તેને એડ કરવું, જેથી કરીને આપણું અથાણું સરસ રહે. હવે મેં અહીંયા અડધાથી પોણા લીંબુનો રસ મેં અહીંયા એડ કરેલો છે. લીંબુ ક્યારે એડ કરવાનું, કે જ્યારે આપણો જે વઘાર જે છે ને તે કમ્પ્લીટલી ઠંડો હોય ને પછી જ લીંબુ એડ કરવું, નહીંતર પણ અથાણું બગડી જવા કરે છે. હવે લીંબુ એડ કરીને આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. મેં તેને બીજા દિવસે બરણીમાં ભરેલું છે. એટલે અત્યારે મેં રાખી દીધેલું છે ઢાંકીને. તમે 1 દિવસ એમને એમ રહેવા દેશો ને તો પણ તમને સાઈડમાં તેલ નીકળેલું દેખાશે. તો આ રીતે ફરીથી મેં રાતે તેને આમળા અને મરચાં એડ કરેલા છે બોરામાં અને સવારે તેને આ રીતે મિક્સ કરીને ફરીથી અને બરણીમાં ભરેલું છે. તો એકદમ સરસ એવી સુકાઈ ગયેલી અને તેમાં કોઈ પણ જાતનો મોઇસ્ચરનો ભાગ ન હોય અને એક તડકે તપાવેલી આપણે આ બરણી લઈ લેશું, કારણ કે જો જરા પણ તેમાં ભેજનું પ્રમાણ હશે ને તો પણ આપણું અથાણું બગડી જવા કરે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે અથાણું એડ કરી દેશું અને આટલી બરણી જેટલું મારું અથાણું બન્યું છે. અને આ અથાણામાં જો તમે ઉપરથી તેલ નાખો, થોડું વધારે તેલ હોય તો બારે સરસ એવું રહે છે, આખા વર્ષ માટે કંઈ થતું નથી. પણ મીઠાનું પ્રમાણ અને એ બધી વસ્તુ ચેક કરીને રાખવું. અહીંયા અથાણામાં તેલ, મીઠું અને જે ખટાશ છે તેનું પ્રમાણ સારું એવું હશે ને તો અથાણામાં કંઈ જ થતું નથી. મેં ઉપરથી પણ થોડું તેલ એડ કરેલું છે એટલે મેં બહાર જ રાખેલું હતું. પણ જો ઓછું તેલ યુઝ કરો તો ફ્રીજમાં રાખવું, જેથી કરીને લાંબા ટાઈમ સુધી સારું રહેશે આ અથાણું.
કંઈ જ થતું નથી અને થોડા ટાઈમ પછી તેનો ઉપયોગ કરવો જેથી કરીને જે આમળા થોડા એવા ગળી ગયા હોય અને મસાલો એકદમ સરસ એવો તેની ઉપર ખટાશ ચડી ગઈ હોય ને એટલે તમને કડવો પણ નહીં લાગે અને ખાવા માટે રેડી થઈ જશે. તો તમે ક્યારે પણ આ અથાણું બનાવ્યું છે કે નહીં એ મારી સાથે શેર કરજો અને ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.